સાબરકાંઠાના પોશીનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પોશીનામાં મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પોશીના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। બજારોમાં નદીઓની માફક પાણીનો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે અને વહેતા પાણીમાંથી પસાર થતા જે રહીશો છે તે પણ જોવા મળી રહ્યા છે। ભારે હાલાકીનો સામનો ભારે વરસાદને કારણે તમામ વિસ્તારોમાં અત્યારે લોકો કરી રહ્યા છે। તો ભારે વરસાદ અત્યારે સમગ્ર રાજ્યમાં વરસી રહ્યો છે ત્યારે પોશીનાની બજારો પણ ક્યાંક નદીઓના સ્વરૂપ લેતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। ઘૂંટણસમા પાણી આ બજારોમાંથી વહેતા હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે અને તેમાં જે પસાર થતા વાહન ચાલકો છે તે કઈ પ્રકારનો ભય અનુભવી અને હાલાકી ભોગવીને પસાર થઈ રહ્યા છે તે પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ઉપરવાસમાં પણ એટલો જ વરસાદ વરસ્યો છે જેને કારણે નદી નાળા જે છે તે પણ છલોછલ ભરાઈ ગયા છે અને તેમાંથી પણ સતત પાણીની જાવક કરવામાં આવી રહી છે અને તેને જ અનુરૂપ આજે અનેક ગ્રામ્ય વિસ્તારો છે, શહેરી વિસ્તારો છે તેમાં નદીના પાણીના પ્રવાહ પણ જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે ક્યાંક આ સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક જે બજારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા રિયાઝ વધુ વિગતો આપશે। રિયાઝ, અત્યારે પોશીનામાં નદીઓ વહેતી હોય બજારોમાં તેવી સ્થિતિ, કઈ પ્રકારનો અત્યારે વરસાદ? જી લગમાં જણાવી દઉં કે પોશીના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે। લગભગ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અહીંના નદી નાળા છલોછલ ભરાઈ ગયા છે। મુખ્ય બજારોમાં તો નદી વહેતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ મોટી ચિંતા એ છે કે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે, કારણ કે જો વરસાદ થોડો કલાકો વધુ ચાલુ રહેશે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે। અત્યારે પરિસ્થિતિ એ પણ છે કે પાણીની આવક અટકવાનું કોઈ નિશાન નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાવચેત રહેવાની પણ તંત્રએ એલર્ટ આપી દીધું છે। જી રિયાઝ, આભાર।